વડોદરામાં જાહેરમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો। ઉંડેરા ગોરવા રોડ પર રાત્રે જાહેરમાં મારામારી થઈ। પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ જાહેરમાં એક યુવકને દંડાથી ફટકારવામાં આવ્યો। યુવકના મિત્રો આવી જતા માંડ માંડ જીવ બચ્યો। ઘાયલ યુવકને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। તસવીરોમાં જોઈ શકાય છે જાહેરમાં એક યુવકને દંડાથી ફટકારવામાં આવી રહ્યો છે। આ તસવીર વડોદરાના ગોત્રી ગોરવા રોડ ઉપરની છે, જ્યાં જાહેરમાં મારામારી થઈ રહી છે। કોઈ જ કાયદાનો ખોફ નહીં, પોલીસનો ખોફ નહીં અને એક અસામાજિક તત્વો જેમ રસ્તામાં રઝળતા હોય છે દારૂ પીને, એ જ પ્રકારની છાકટી વૃત્તિમાં આજે યુવકો દેખાઈ રહ્યા છે અને બેફામ મારામારી કરી રહ્યા છે। ભરૂચના અંકલેશ્વર શહેરમાં જાહેરમાં યુવકો વચ્ચે મારામારી થઈ। સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં બે યુવાનો બાખડ્યા હતા। યુવકો વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો, જેમાં જોઈ શકાય છે કે બે યુવાનો મળીને અન્ય એક યુવાનની પીટાઈ કરી રહ્યા છે। અગાઉ પણ સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા। નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી અને અન્ય શખ્સો પર હુમલો થયો। મોડી રાત્રે આ બનાવ બન્યો। તિલકવાડા તાલુકાના મોટા ભાવપુરા ટેકરા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ લગ્ન પ્રસંગમાં ગયા હતા। લગ્ન પ્રસંગમાં કોઈ કારણોસર યુવાનો વચ્ચે માથાકૂટ થઈ, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ છોડાવવા વચ્ચે પડ્યા। પ્રમુખ વચ્ચે પડતા તેમની અદાવત રાખીને આ હુમલો થયો એવો આક્ષેપ થઈ રહ્યો છે। જિલ્લા પંચાયત પ્રમુખ ઇજાગ્રસ્ત થતા ડભોઈ ખાતે સારવાર માટે લઈ જવાયા। આ ઘટનાની હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। વરરાજાની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું। વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। સ્વામિનારાયણના વધુ એક સ્વામીએ બફાટ કર્યો। ગુણાતીત સ્વામીના આશીર્વાદના કારણે 200 વર્ષથી વીરપુર જલારામ ધામમાં સદાવ્રત ચાલતું હોવાનો દાવો કરીને આ સ્વામીએ વિવાદમાં ફસાયા। આ સ્વામીએ જલારામ બાપાએ આશીર્વાદ લીધાનો દાવો કરી નાખ્યો। ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ લીધાનો દાવો કર્યો। સુરતના અમરોલી ખાતે સ્વામિનારાયણના સંતે સભામાં વિવાદિત પ્રવચન આપ્યું, જેના કારણે જલારામ બાપાના ભક્તોમાં રોષની લાગણી જોવા મળી। હિન્દુ સનાતન ધર્મના સંતો પણ લાલઘૂમ થયા। રાજકોટમાં પણ વિરોધનો વંટોળ ઉઠ્યો છે। જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને રઘુવંશી સમાજ લાલઘૂમ થયો, તો યાત્રાધામ વીરપુરમાં પણ વિરોધનો વંટોળ ઊભો થયો। યાત્રાધામ વીરપુરના આગેવાનો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદનથી રોષે ભરાયેલા લોકોએ માફીની માંગ કરી છે। સાથે જ આવતીકાલે વીરપુરમાં એક બેઠક કરીને રણનીતિ નક્કી કરવાનું આયોજન કર્યું છે। બીજી તરફ વિવાદ વકરતા ખુદ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જ વિડીયો રિલીઝ કર્યો અને માફી માંગી। સાથે દાવો કર્યો કે મેં એક બુક અને છાપામાં આ પ્રસંગ વાંચ્યો હતો। જલાભગત્ય સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે। બાપાના મહિમા વિષયક આ વાત કરેલી, જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનું સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી। એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું। હરિયાણા ફરીદાબાદમાં ગુજરાત એટીએસ, ફરીદાબાદ એસટીએફ અને આઈબીની ટીમોએ રેડ કરી એક આતંકવાદીની ધરપકડ કરી। એની પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા। આ ઉપરાંત કેટલાક શંકાસ્પદ વિડીયો પણ મળી આવ્યા છે, જેમાં કેટલાક સ્થળો અને ધર્મ સાથે સંબંધિત કેટલીક વિગતો છે। આરોપી યુવક અબ્દુલ રહેમાન 19 વર્ષનો છે। ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના મિલ્કીપુરનો રહેવાસી છે। કેન્દ્રીય એજન્સીના ઇનપુટના આધારે ફરીદાબાદના સોહના રોડ ઉપર પાલી વિસ્તારમાં એક જર્જરિત ઘરમાંથી તેની ધરપકડ કરવામાં આવી। લગભગ 4 કલાક ચાલેલી તપાસ બાદ ટીમો યુવકને પોતાની સાથે લઈ ગઈ। ગુજરાત એટીએસના કહેવા પ્રમાણે અમદાવાદમાં ફરી એકવાર આતંકવાદી સંગઠન સક્રિય થયું, જે આતંક ફેલાવી રહ્યું છે। અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલો હતો। અબ્દુલ ઘણા દિવસોથી પાલી ગામમાં નામ બદલીને રહેતો હતો। આતંકી અબ્દુલના ઘરેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી છે। અબ્દુલ રહેમાન પાસે 2 હેન્ડ ગ્રેનેડ જોઈને ટીમો પણ ચોંકી ગઈ। ત્યારબાદ અહીં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી। પોલીસના વાહનો જોઈને લોકોની ભીડ પણ એકઠી થઈ હતી। બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। દ્વારકાના ખંભાળિયામાં મંદિરમાં પૂજા કરતા પરિવાર પર હુમલો થયો। 4 વિધર્મી યુવકોએ પરિવાર પર હુમલો કરી દીધો હોવાનો આક્ષેપ છે। ખંભાળિયા શ્રીનાથજીની હવેલીમાં સેવા પૂજા કરતા પરિવાર પર હુમલાનો આરોપ છે। હવેલીમાં ધાર્મિક ઉત્સવ નિમિત્તે ફટાકડા ફોડતા લોકો પર 4 વિધર્મી યુવકોએ હુમલો કર્યાનો આરોપ છે। આ હુમલામાં 2 લોકો ઘાયલ થયા। શ્રીનાથજીની હવેલી ખાતે ગોઠવાયો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત। પ્રસંગ હતો હવેલીનો, એટલે અમે 12 ફટાકડા ફોડતા હતા
તો ફટાકડા અમે ફોડતા હતા ને તો બાજુમાંથી 4 વિધર્મીઓ આવી ને અમને ના પાડવા માંડ્યા અને જેમ તેમ ગાળો બોલવા માંડ્યા અમને, ભગવાનને, હવેલીને, જેમ તેમ. તો અમે કીધું ભાઈ તમે ગાળો ના બોલો અહીંયા. એમ કીધું કે અહીંયા તમારે ફટાકડા ફોડવા નહીં, તમે હવે ફટાકડા ફોડ્યા તમે તમારે હવેલીને તાળું મારી દેશું ને તમને અમે મારી નાખશું. બરાબર. હજી વાત કરતા હતા એમાં તો એ લોકો 4 જણા આવીને અમને ધોકાને પાય પડે મારવા માંડ્યા, મને ને મારા ભત્રીજાને. ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી. ગાંધીનગર તાલુકા પંચાયત પાલિકા માટે મંથન પૂરું થયું છે. માણસા, સાણંદ પાલિકાના હોદ્દેદારોના નામ પર મંથન પૂરું થઈ ચૂક્યું છે. જૂનાગઢ મનપા અને 65 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં હોદ્દેદારોના નામ અંગે અત્યારે મંથન ચાલી રહ્યું છે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક છે. આવતીકાલે નામોની જાહેરાત થઈ જશે. તો આવતીકાલે નામોની જાહેરાત થવાની છે તે પહેલાં આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે, જેમાં જે હોદ્દેદારો છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય જે પદો છે તેના ઉપર નિમણૂકને લઈને અને વરણીને લઈને આ ચર્ચા કરવામાં આવશે. માણસા, સાણંદ પાલિકા માટે ચર્ચા સંપન્ન થઈ ચૂકી છે, એટલે કે તેના નામો અંગે ફાઇનલ જે છે એ થઈ ચૂક્યું છે. જોકે જૂનાગઢના ડેપ્યુટી મેયર અને મેયર કોણ હશે તેની ચર્ચા હજુ ચાલી રહી છે. 65 પાલિકા અને 3 તાલુકા પંચાયત માટેની પણ ચર્ચા હજુ ચાલી રહી છે. આવતીકાલે લગભગ તમામ જે નામો છે એ સામે આવી જશે અને જાહેરાત પણ આવતીકાલે થઈ જશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગાંધીનગરથી ગૌતમ શ્રીમાળી જોડાયા છે. ગૌતમ, આજે જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ એમાં કોઈ ફોડ પાડવામાં આવ્યો છે પાર્ટી તરફથી? કયા કયા પાલિકામાં નામો અત્યારે જે છે એ જાહેર થઈ ગયા હોય? ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીની જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે આજે મળી રહી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠક જે છે તે મળી રહી છે. મહત્વનું સાંસદ એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે તાજેતરમાં યોજાઈ હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના ફાળે 66 જેટલી નગરપાલિકા હતી, જેમાં 60 જેટલી નગરપાલિકા જે છે તેમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. તદુપરાંત વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકા જે છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે અને એ જ રીતે 3 તાલુકા પંચાયત એટલે કે કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. ત્યારે હવે પ્રદેશ જે પ્રમુખ કોણ, તાલુકા પ્રમુખ કોણ, નગરપાલિકાના પ્રમુખ કોણ અને જૂનાગઢના મેયર કોણ તે માટેનું મંથન માટે થઈને આ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળી છે. વહેલી સવારે 9:30 વાગ્યાથી આ બેઠકનો દોર શરૂ થયો હતો અને તેમાં સૌપ્રથમ ગાંધીનગર તાલુકા, માણસા, સાણંદ નગરપાલિકાના હોદ્દેદારો નામો ઉપર જે મંથન જે છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકા તદુપરાંત 65 જેટલી જે નગરપાલિકા છે એટલે 3 તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામ અંગે હવે મંથન છે તે પ્રક્રિયા ચાલી રહી છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ પ્રક્રિયા જે છે તે યોજવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડ બેઠકના તમામ સદસ્યો જે છે ત્યાં બોર્ડ બેઠકની અંદર ઉપસ્થિત છે. આવતીકાલે એક સામાન્ય સભાની બેઠક જે છે તે જેટલી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો છે તેમાં બેઠક થવાની છે, તેમાં નામો જે છે તેની જાહેરાત થશે. જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે. સાબરકાંઠામાં સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના 5 જળાશયોમાંથી રવિ સિઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કરાયું, જેને લઈ 6 તાલુકાના 235 ગામોમાં કેનાલ થકી પાણી ખેડૂતોના ખેતરે પહોંચ્યું અને ખેડૂતોની ખેતીમાં લાભ થયો હતો. પરંતુ હવે સિંચાઈ વિભાગ આ છેલ્લું પાણી આપી રહી છે, કારણ કે ચોમાસા દરમિયાન વરસાદને લઈ હાથમતીમાં 41.38%, ધરોઈમાં 60.22% અને ગુહાઈમાં 31.34%, ખેડવામાં 38.23% અને હરણા